બુલેટિનમાં આપનું સ્વાગત છે। ધાંગધ્રા હાઈવે પર અકસ્માત સર્જાયો, ઇકો પલટી ખાતા 4ના મોત નિપજ્યા। સુરેન્દ્રનગર ધાંગધ્રા હાઈવે પરના હરિપર પાસે ઇકો કાર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય 3 વ્યક્તિનું હોસ્પિટલ ખાતે મોત નિપજ્યું હતું। કુલ 4ના મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। અકસ્માતની ઘટના બનતા ઘટના સ્થળે પોલીસ કાફલો દોડી ગયો હતો। હરિપર ગામ પાસેની પ્રિન્સ હોટેલ પાસે ઘટના બની હતી, જે અકસ્માતની ઘટનામાં ઇન્દિરાબેન ઉંમર વર્ષ 64, યજ્ઞેશભાઈ ઉંમર વર્ષ 33, રાધાબેન ઉંમર વર્ષ 35 તથા ધનેશભાઈ ઉંમર વર્ષ 65નું મોત નિપજ્યું હતું। અકસ્માતમાં 2 મહિલા તથા 2 પુરુષો મોતને ભેટ્યા હતા। તમામને ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। મારું નામ તુષાર છે અને કાલ રાતે જે 1:30 વાગે એક બનાવ બન્યો છે। પ્રિન્સ હોટલ હરિપર અમદાવાદ ધાંગધ્રાવાળા હાઈવે ઉપર, અને એમાં જે અમારા રિલેટિવ છે એ અમદાવાદ મેરેજમાં ગયા હતા અને રિટર્ન ફરતા હતા ત્યારે હરિપર પાસે જે પ્રિન્સ હોટલ છે ત્યાં એમની ગાડી પલટી ખાઈ જતા તેમાંથી એમના ઇન્દિરાબેન જીતેન્દ્રભાઈ જાદવ એમનું ત્યાં ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું, અને યજ્ઞેશભાઈ જીતેન્દ્રભાઈ જાદવ એમનું અને રાધાબેન નીલકંઠભાઈ જાદવ એમને બેને હોસ્પિટલ લઈ આવવામાં આવ્યા હતા અને ત્યાં તેમનું મૃત્યુ થયું હતું। અને એક હતા ધનેશભાઈ બાબુભાઈ ચાવડા, એમને સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા અને ત્યાં રસ્તામાં જ તેમની ડેથ